પાવે નિજ પદ બહુવિધિ મિથ્યા ગણતી મલિન થયા નિજ ભાવ અભાવત તારી તુનો સહજ રૂપ દર્શન આત્મ રૂપ અનુપમ અદ્ભુત યાહી લખે ભવસિંધુ તરો श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पेज नंबर 136 अन्य मत निराकरण उपसंहार। अहिया सुधी जे अन्य मत है तो अन्य मत माजे तत्वनी मीमांसा है, तत्व संबंधी जे लोकोनी मान्यता है एनी रजूआत पंडितजीए करी। तत्व मीमांसा એટલા માટે મહત્વપૂર્ણ છે કે તત્વના માધ્યમથી, તત્વના સિદ્ધાંતના માધ્યમથી જીવ આત્માનું હિત કરે છે, આત્માના હિતને પામે છે। અને જ્યાં तत्व संबंधी भूल होय तो પછી આત્માનું હિત કેવી રીતે સંભળે? એમને તત્વો તો કહ્યા છે, કેટલાક સંપ્રદાયોના જે તત્વના નામ છે એ જૈન શાસનના અનુસાર પણ છે, છતાં પણ એ તત્વોની જે પરિભાષા કહો, એ તત્વ સંબંધી જે સ્વરૂપ કહો એ મિથ્યા છે। એટલા માટે અહીંયા સુધી જે પણ મતોની ચર્ચા થઈ એમાં તત્વના સંબંધી ખંડન કરી અને સત્યવાદ પણ પંડિતજી રજૂ કરી છે। હવે થોડોક અન્ય મતો દ્વારા શું અહીંયા પ્રતિઘાત પડે છે અથવા અન્ય મત સંબંધી પણ કોઈ અપીલ હોય, કોઈના મનમાં ઉઠે તો એનું પણ અહીંયા પંડિતજીએ ઉપસંહારમાં નિરાકરણ કર્યું છે। શરૂઆતના પહેલા પેરેગ્રાફમાં તો જૈન મતનો મહિમા પણ કર્યો છે। જો એ જ પ્રકારે અન્ય અનેક મતો વિષય આસક્તિ પાપ ભીરુ જીવોએ જૂઠી યુક્તિ બનાવી પ્રગટ કર્યા છે। તેના સદ્ધાનાદિકથી જીવોનું બુરું થાય છે। અહીંયા એક સ્ટેટમેન્ટ આપી દીધું કે જેટલા પણ મતોની આપણે ચર્ચા કરી, ધર્મના નામે જે પણ જે સંપ્રદાયો ચાલે છે એ તમામ સંપ્રદાયો વિષયાસક્તિ અને પાપના ભય રહિત બધું વર્ણન કર્યું છે। રાગના પોષણની જે આ વાત છે, પાપનું સમર્થન છે, તો એવા જે પ્રકારના તત્વોની જે મીમાંસા છે એનાથી આપણે ચેતવું જોઈએ, સાવચેત રહેવું જોઈએ। કોઈ પણ પ્રલોભનને વશ થઈ અને એવા મતોને અંગીકાર ન કરવા જોઈએ। મુખ્યત્વે પ્રલોભનથી આપણે એવા મતોનો અંગીકાર કરી લઈએ છીએ તો એ પ્રમાણે અહીંયા સાવધાની કરી છે। અને એક જૈન મત જે છે તે જ સત્ય અર્થનું પ્રરૂપક છે, શ્રી સર્વજ્ઞ વિતરાગ દેવ દ્વારા ભાષિત છે। તેના સદાનાદિ વેળે જીવોનું ભલું થાય છે કે જે જૈન સંપ્રદાયમાં, જૈન મતમાં સાચા મતનું જે નિરૂપણ પ્રણેતા છે એ તીર્થંકરો છે, અર્યંતો છે, નિર્ગ્રંથ મુનિરાજો છે, જે સ્વયં વિતરાગી છે, જેમને સમાજ પાસેથી કે કોઈ પણ પાસેથી એમને કંઈ રંજ માત્ર પણ કોઈ અપેક્ષા નથી। રાગનો અભાવ થઈ ગયો છે, જ્ઞાન સમ્યક છે નિર્ગ્રંથ મુનિરાજોનું, અને અર્યંત પરમાત્માને તો જ્ઞાન પરિપૂર્ણ પ્રગટ થઈ ગયું છે। એમની જે રજૂઆત છે એ જૂઠી કેવી રીતે હોઈ શકે એ પણ આપણે બુદ્ધિથી વિચારી શકીએ છીએ। એટલે અહીંયા એમને અહીંયા હાજર કરી અને મહત્વ બતાવ્યું છે।
હવે આગળ જૈન મતમાં જીવાદિ તત્વ નિરૂપણ કર્યા છે. પ્રત્યક્ષ પરોક્ષ બે પ્રમાણ કહ્યા છે. સર્વજ્ઞ વિતરાગ અનંત દેવ છે, બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત નિર્ગ્રંથ ગુરુ છે. એ સર્વનું વર્ણન આ ગ્રંથમાં આગળ વિશેષતાથી લખીશું, ત્યાંથી જાણો. આગળ પણ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ કહ્યું છે અને આગળ 9મા અધિકારમાં પણ સાત તત્વ સંબંધી સમ્યક દર્શનના લક્ષણ સંબંધી બહુ વ્યવસ્થિત મીમાંસા કરી છે. અનેક પ્રકારથી ટીકાના રૂપમાં લખ્યું હોય એટલી મોટી ચર્ચા 9મા અધિકારમાં સાત તત્વના જે 4 પ્રકારના લક્ષણો છે, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, સાત તત્વનું શ્રદ્ધાન, સ્વપનનું શ્રદ્ધાન, એ પ્રમાણે ત્યાં બધી ચર્ચાઓ ઘણી કરી છે. અથવા આત્માનું શ્રદ્ધાન, 4 પ્રકારના લક્ષણ કહીને બધામાં એકબીજામાં સમન્વય પણ કર્યો છે અને એને નિર્દોષ લક્ષણ તરીકે ત્યાં સિદ્ધિ પણ કરી છે. અને સમ્યક દર્શન માટેનું સ્વરૂપ ત્યાં વિશેષ ચર્ચા કરવામાં આવી છે. એમ અહીંયા પંડિતજી કહે છે. જો હવે થોડાક પ્રશ્નો મૂક્યા છે એ એમના તરફથી. અન્ય મતમાં કોઈને આટલું ખંડન કર્યા પછી કોઈને એવો વિચાર આવ્યો હોય કે ભાઈ તમે આમ કેમ કરો છો, તો એવા પ્રશ્નો પણ અહીંયા મૂક્યા છે. જુઓ, તમને રાગ દ્વેષ છે તેથી તમે અન્ય મતોનો નિષેધ કરી પોતાના મતને સ્થાપન કર્યો છે. કોઈ આવું કહી શકે ને કે તમને રાગ દ્વેષ છે, આ તો રાગ દ્વેષ થયું, તમે અન્ય અનેક મતોનું ખંડન કરીને પોતાના મતનું મંડન કરો છો, પોતાના મતને સાચો છે એમ કહો છો, એ તો રાગ દ્વેષ થયો, તો તમને રાગ દ્વેષ છે. પંડિતજી શું જવાબ આપે છે? જુઓ, એકદમ જબરજસ્ત જવાબ આપે છે. વસ્તુના યથાર્થ પ્રરૂપણ કરવામાં રાગ દ્વેષ નથી, પણ કોઈ પોતાનું પ્રયોજન વિચારી અન્યથા પ્રરૂપણ કરીએ તો રાગ દ્વેષ નામ પામે. કે અમે તો સત્યને સત્ય કહીએ છીએ, દોષને દોષ તરીકે કહેવું કોઈ પક્ષપાત નથી. કોઈ કે તમે પક્ષપાત કરો છો, અમારા પક્ષને તમે ખોટો બતાવો છો, તમારા પક્ષને સાચો બતાવો છો, તો આ તો પક્ષપાત છે, રાગ દ્વેષ છે, હે ને, આ તો ઠીક નથી. તો કહે છે કે કોઈ સત્યને સત્ય કહેવું, દોષને દોષ કહેવા, ગુણને ગુણ કહેવા, એમાં તો કોઈ પક્ષપાત નથી. એમાં અમારે કોઈ એવું પ્રયોજન નથી કે તમને દુઃખ પહોંચાડવું છે, કે કોઈ પક્ષની ખુશામત કરવી છે, કે કોઈને સારું લાગે એવું કહેવું છે. તો એવું તો કોઈ અમારું પ્રયોજન છે નહીં. અમને તો તારા હિતનું પ્રયોજન છે કે તું આવા કોઈ ખોટા મતનો અંગીકાર કરી અને તારું અહિત ન કરે, એવું અમારું પ્રયોજન છે. એમાં રાગ દ્વેષ ક્યાં આવે? ખ્યાલ આવે ને? એવું સામાન્ય કથન કર્યું. ઓર વિશેષ કથન કરશે. જો રાગ દ્વેષ નથી તો અન્ય મત બુરા અને જૈન મત ભલો એમ કેવી રીતે કહો છો? જો સામ્ય ભાવ હોય તો સર્વને સમાન જાણો. મત પક્ષ શા માટે કર્યો છે? એટલે બધા પક્ષને એક કહો. આગળ આવી પણ ગયું છે આની ચર્ચા. અને બધા જ ભગવાન છે, બધા જ કે બધા જ ભગવાન એક સમાન છે એમ કહી દો. તો કહે છે કે સ્વભાવની અપેક્ષાએ બધા એક છે એમ કહેવામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. તો પર્યાયમાં કોઈ રાગી છે, કોઈ વિતરાગી છે, કોઈ દ્વેષી છે, કોઈ પાપી છે, કોઈ પુણ્યશાળી છે, તો એ બધાને એક કેવી રીતે કહેવાય? ખ્યાલ આવ્યો? માની લો કે ઉદ્ગલ અપેક્ષાએ બધા પદાર્થો એક સમાન છે, એક તો બરાબર છે, હે ને, પરંતુ કોઈ મલિન છે, કોઈ સ્વચ્છ છે, કોઈ અભક્ષ છે, કોઈ ભક્ષ છે, એ બધા ભેદ છે. ભેદમાં અમે એક સમાન કેવી રીતે કહીએ? અને ઘણી બધી ચર્ચા ગુરુદેવશ્રી તો પ્રવચનમાં કરી છે. કહે છે કે પુરુષની અપેક્ષાએ બધા પુરુષો છે, મનુષ્ય છે, બધા પુરુષો છે એમ કહી શકાય. પણ માન લો કે બધા પુરુષો એક સમાન માને, કે પતિ કે બીજો અન્ય પુરુષને એક સમાન માને, તો એ તો એક પ્રકારથી શીલમાં દોષ આવે છે. ખ્યાલ આવે? કે પુરુષની અપેક્ષાએ જોઈએ, નરની અપેક્ષાએ જોઈએ તો બધા પુરુષ એક સમાન. એમાં કોઈ એક સમાનતા કહેવામાં દોષ નથી. પણ મારો પતિ અને બીજો પુરુષ અમારા માટે બધા એક છે એમ માનવામાં આવે તો શીલનો દોષ લાગે છે. અને મારો પુરુષ મહાન છે એમ માનો, એ તો વસ્તુનું સ્વરૂપ છે, એ તો વાસ્તવમાં શીલનું સેવન છે, એ તો વિવેક છે. એવું ત્યાં ગુરુદેવશ્રીએ આ રીતનું ઉદાહરણ આપ્યું છે. એને કેટલું સુંદર ઉદાહરણ છે કે પુરુષો છે, બધા પુરુષ છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. એક અપેક્ષા આ સ્ત્રી છે ને આ પુરુષ છે, પરંતુ પોતાનો પતિ
અને અન્ય પુરુષ બધા એક છે, મારા માટે એક સમાન છે, એ તો કે ઠીક નથી, એ તો કે વિચાર છે, એ તો દોષ છે. તો એ પ્રમાણે પર્યાયની અંદર જે ફેર છે, પર્યાયની અંદર જે ભેદ છે, અને કોઈ વિતરાગી છે, કોઈ રાગી છે, કોઈ દોષી છે, કોઈ ગુણવાન છે, તો જે રીતે અંતર છે એ રીતે અંતર કરવામાં કયો પક્ષપાત છે? અને અમારે ક્યાં એની ક્રિટિસાઇઝ કરવી છે, અમારે ક્યાં કોઈ માનનું પોષણ છે, અમારે ક્યાં એને હલકો બતાવવો છે, અમારે ક્યાં એવું કોઈ પ્રયોજન છે? અમારે તો એને એવી જાતિનો કોઈ દોષ હોય તો એ દોષને અગર ગુણ માનીને જો તું સેવન કરીશ તો તારું અહીંથી જશે એવું અંદરમાં કરુણા ભાવ છે. ખ્યાલ આવે કે નહીં? તો એમાં તો બહારમાં જે અન્ય પ્રકારે કોઈ રાગી દ્વેષી દેવ છે, કોઈ વિતરાગી દેવ છે, તો બધા દેવોને અમે એક સમાન કહીએ અને બધાને ખુશ રાખીએ, એ કેવી રીતે સંભવ છે? હે ને? જ્યાં નિરૂપણ કરીએ તો ક્યાંય ને ક્યાંક કોઈ જીવને તો ઠેસ પહોંચવાની જ છે. હે ને? ખરેખર તો બધા જીવ માટે ઉપકારી છે, પણ તો કોઈ આગ્રહી જીવ હોય મતનો તો એને ઠેસ પહોંચવાની જ છે. એમાં અમે શું કરી શકીએ? અને એના કારણે કોઈ અમે સાચા મતને છોડી અને ખોટા મતનું કોઈ અમે અવલંબન લઈએ અથવા એને કોઈ અમે અનુમોદના કરીએ, કેવી રીતે સંભવ છે? જે વસ્તુ જેવી કહેવાય એને અમૃત અને ઝેર જાતિ અપેક્ષાએ પૂતગલ છે, પરંતુ જ્યારે સેવન કરવાની વાત આવે તો બંનેમાં જે અંતર છે એ અંતર અગર તું વિવેક ન કરે અને તું ઝેરને પણ અમૃત માનીને સેવન કરે તો કે તું મરણને પ્રાપ્ત થઈશ. એટલું સિમ્પલ છે. જો એમનું જે મનોવિજ્ઞાન છે એને ઘણા લોકોને એવું લાગે ને કે અમારા મતને તમે આમ કહો છો. ભાઈ, સત્યનો આગ્રહ હોવો જોઈએ, સત્યનો સ્વીકાર હોવો જોઈએ, પક્ષનો સ્વીકાર ના હોવો જોઈએ. એને બહુ બધી વાત ત્યાં તકલીફ થાય છે. મેં કહી દીધું ને એટલે બસ વાત સત્ય છે, તો જીવને ઘણું તકલીફ થાય છે. જો આમ કહે છે બુરાને બુરો કહીએ, એ જ આવ્યું ને પ્રશ્ન હતો. જો રાગ દ્વેષ નથી તો અન્ય મત બુરા અને જૈન મત ભલો, એમ કેવી રીતે કહું છું? જો સામ્ય ભાવ હોય તો સર્વને સમાન જાણો. મત પક્ષ શા માટે કર્યો છે? સામ્ય ભાવ એને કહેવાય. હે ને? જે આપણે ભારત દેશ માટે જે અમુક વર્ગ કહે છે ને, જે મુસ્લિમ વર્ગ કહે છે તમારે અસહિષ્ણુતા છે, સહિષ્ણુતા ક્યાં રહી? તો એને ખ્યાલ નથી કે સહિષ્ણુતા શું છે. એને આરોપ આપે છે ને દેશ ઉપર, આપણી સરકાર ઉપર. ભાઈ, ભારત દેશમાં જે સહિષ્ણુતા છે ને એવી સહિષ્ણુતા ક્યાંય નથી. સહિષ્ણુતાનો શું અર્થ થાય છે? કે તમારે જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા અનુસાર તમે માનો તો એનો સરકાર કોઈ વિરોધ નહીં કરે. એના અનુસાર તમારું આયતનની સ્થાપના કરો અને એના અનુસાર તમે બીજાને ન માનો તો અહીંયા તમને પૂરી સ્વતંત્રતા છે. તો એવી સહિષ્ણુતા તો ભારત સરકારમાં છે. હે ને? એવું તો છે ને કે તમારે બસ હિન્દુ ધર્મ જ અપનાવવો પડશે. તમારો જે પણ તમારો મજહબ હોય, તમારો જે પણ ધર્મ હોય, એ ધર્મને તમારે માનવાની પૂરી છૂટ છે. તો એ અપેક્ષા એ દરેકને ભારતીયમાં જે છૂટ આપી, ભારતમાં જે દરેકને એક પ્રકારથી લોકશાહીમાં સ્વતંત્રતા આપી, એ અપેક્ષા તો સામ્ય ભાવ ભારત જે દેશ જેવી ક્યાંય નથી. હેલાવે કે નહીં? તો એ પ્રમાણે છે. તમે શ્રદ્ધા રાખો, તમે સાચાની શ્રદ્ધા કરો, ખોટાની શ્રદ્ધા કરો, તમારા પર નિર્ભર. એટલી બધી છૂટ આપી છે. અને જૈન શાસનમાં એવું કહીને કીધું નથી કે તમે જૈનને સત્ય માનો. સત્ય શું છે? અને જૈન કોઈ સંપ્રદાય નથી, વાળો નથી. ગુરુદેવશ્રી કેટલી વાર કહ્યું, વસ્તુનો ધર્મ છે. ઇન્દ્રિયોને જીતે એને જૈન કહે છે. ચારે ગતિના જીવો એને પામે છે. તિર્યંજ પણ જૈન ધર્મને, સાચા ધર્મને, વિતરાગ ધર્મને અંગીકાર કરે છે. તો એમાં કોઈ જાતિ કે કોઈ નાત કે કોઈ વર્ગ કે કોઈ એવો ભેદ કર્યો જ નથી. હે ને? તિર્યંજ ગતિ વાળા જીવ પણ આ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને વિતરાગ ધર્મને અપનાવે. ક્યાં અહીંયા કોઈ એવો ભેદભાવ કર્યો છે કે તિર્યંજ ના કરી શકે? સભામાં તિર્યંજ પણ આવે છે, ભગવાનની સભામાં આવે છે કે નથી આવતા? એ રીતે છે. જો બુરાને બુરું કહીએ તથા ભલાને ભલો કહીએ, એમાં રાગ દ્વેષ શો કરે? એમાં શું ભૂલ કરી? હે ને? બુરા ભલાને સમાન જાણવા એ તો અજ્ઞાન ભાવ છે, અવિવેક છે. તમે કહો નહીં, બધાના ભગવાનને તમે એક માનો. અરે, વિતરાગી હોય જ્યાં એ બધા ભગવાનને અમે એક માનીએ છીએ, પણ જે વિતરાગી નથી અને રાગી છે બંનેને અમે ભગવાન માનીએ. ઝઘડો તો એ જ છે ને ભાઈ રાજુભાઈ. તમે મુનિને નથી માનતા, તમે મુનિને નથી માનતા. એ ઝઘડો નથી ખરેખર એમને. અમે જેને મુનિ માનીએ છીએ એને તમે મુનિ નથી માનતા. ઝઘડો એ વાત નથી ભાઈ.
ખ્યાલમાં આવ્યો કે નહીં? અરે મુનિ ધર્મ છે, કોઈ અલગ ધર્મ જ નથી, કોઈ અલગ કોઈ પંથ કર્યો જ નથી ગુરુદેવ શ્રીએ. એ તો તમે નામ આપી દીધા કે બે પંથ છે, કાંચીપદ, મુનિપદ. ગુરુદેવે કોઈ અલગ પંથની રજૂઆત કરી કોઈ દિવસ? મુનિ ધર્મ જ એક ધર્મ છે, એમ જ સિદ્ધ કર્યું છે ને. પણ ફરક ક્યાં આવી ગયો ખબર છે? આપણા ઉપર શું આરોપ છે કે તમે આ મુનિને કેમ નથી માનતા? અમે જેને મુનિ કહીએ છીએ ને તમે મુનિ માનો, એને એ તો કેવી રીતે બને? હે ને? હવે તો એ બી તકલીફ થવા લાગી. ત્યાં બી અમુક મુનિને માને છે ને અમુક મુનિને નથી માનતા. હવે વાત તો બધી જ આવી ગઈ ને સામે. તો હવે કેવી રીતે નિર્ણય કરશો? અમે જે નિર્ગ્રંથ મુનિ દશા જે બતાવી છે શાસ્ત્રમાં, આર્યન ભગવાને કહી છે, એવા મુનિ દશા, સર્વ એવી મુનિ દશાને અમે નમસ્કાર કરીએ છીએ ત્રિકાલવર્તી, જ્યાં હોય ત્યાં. હા, જે રીતે એનું સ્વરૂપ બતાવ્યું છે એ રીતે. તો કહે છે કે એવું કેવી રીતે કહીએ કે ભાઈ નહીં તમે બી અમારા ભગવાનને માનો, અમે બી તમારા ભગવાનને ભગવાન માનીએ છીએ. અને આ બહુ ચાલે છે ને આ યુવા વર્ગમાં. અમે તમારા મંદિરમાં આવીએ છીએ, તમે અમારા મસ્જિદમાં કેમ નથી આવતા? પ્રોબ્લેમ છે હે ને? આ તો મોટી તકલીફ થાય છે કે ભાઈ તમે મારી જ્યારે મારું જે ચર્ચ આવે એટલે તમે બહાર ઉભા રહો છો. જ્યારે પર્યટન કે પ્રવાસ સાથે હોય ને છોકરાઓને, અને કે જૈન મંદિર હોય તો બધા અમે અંદર જઈએ છીએ. તો કે એવું કેમ છે? તો કે આ તો પક્ષપાત છે કે નહીં, ધર્મની બાબતમાં જે સત્યનો અમે સ્વીકાર કરીએ છીએ કે જે દેવ જ નથી તો કેવી રીતે અમે સ્વીકાર કરીએ? જો એમ લખ્યું છે. અને એ ધ્યાન રાખજો કે કોઈ વર્તમાન કોઈ સંબંધને સાચવવા માટે કે મિત્રતા તૂટે નહીં એ માટે અને આપણે એ પ્રમાણે વર્તી જઈએ તો એ અવિવેક છે એમ અહીંયા કહ્યું છે, અજ્ઞાન ભાવ છે. બહુ મોટો દોષ છે ભાઈ. એ તો પર્સનલ છે. આમાં કોઈ જગ્યાએ કોઈ અને બહુ પૂરી રીતે આપણે સ્વતંત્ર છીએ પોતાને માનવા માટે, ધર્મ માનવા માટે. એમાં કોઈનું દબાણ કે કોઈનું કોઈ કશું ચાલે નહીં એમ અહીંયા કહે છે. જો સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે. પ્રયોજન શું છે? બધાનું સુખી થવું, એક જ પ્રયોજન છે. માટે સર્વને સમાન જાણો. ખ્યાલ આવે કે નહીં? અહીંયા બહુ જો ઉત્તર શું આપે છે? પ્રયોજન જો એક હોય, પ્રયોજન એક છે હે ને? સુખી થવું એ અપેક્ષા તો એક જ છે ને. પણ પંડિતજી કહે જો પ્રયોજન એક હોય તો ઉપાય પણ એક જ હોય હે ને? ઉપાય બે ચાર ના હોય. સુખી થવું હોય એ જ જો પ્રયોજન હોય તો એનું ઉપાય વિતરાગતા જ છે. રાગનું પોષણ કરીને કે ભોગોનું પોષણ કરીને કે સ્વભાવનું શોષણ કરીને એને કોઈ દિવસ સુખી થાય કેવી રીતે બને? તો ઉપાય જો પ્રયોજન એક હોય તો મત અલગ અલગ કેમ છે? તો પછી મત અલગ અલગ કેમ છે? તત્વ અલગ અલગ કેમ છે? બધાની નિરૂપણ અલગ હોઈ શકે પણ તત્વ અલગ ના હોઈ શકે. એટલે નિરૂપણ ચાર અનુયોગ પ્રમાણે હોઈ શકે, ચાર પદ્ધતિ પ્રમાણે સમ્યક દર્શનનું વર્ણન હોઈ શકે. બધા લડે છે ને સમ્યક દર્શન. દ્રવ્યાનુયોગની અપેક્ષા સમ્યક દર્શનનું અલગ વિવક્ષા છે. કર્ણાનુયોગ એમ કહે છે કે દર્શન મોહની કર્મ અનંતાનુબંધીના ભાવપૂર્વક સમ્યક દર્શન થાય. તો ત્યાં કર્મની ઓરથી સમ્યક દર્શનની વિવક્ષા છે. ખ્યાલ આવ્યો? અને ચરણાનુયોગની ઓરથી જે સાચા દેવ શાસ્ત્ર ગુરુ અને સાત તત્વનું જેને શ્રદ્ધાંત છે હે ને, એ રીતે એ પ્રમાણે અને કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્રને ન માને એનું નામ સમ્યક દર્શન છે. એ રીતે કહે છે. પ્રથમાનુયોગમાં જે ભગવાનના વાણીમાં આવ્યું છે એ બધા સમ્યક દૃષ્ટિ છે. અને બાકી કઈ દ્રવ્યાનુયોગ જે સાત તત્વની વિપરીત અભિનિવેશ હે ને, જે સાત તત્વની જે શ્રદ્ધા છે, પ્રતીતિ છે, સમ્યક દર્શન કહે. તો ચારે અનુયોગમાં અલગ અલગ નિરૂપણ છે પણ ચારે લક્ષણોનું, ચારે વાતોનો અર્થ એક છે. મિનિંગ એક છે. આ એટલા માટે નિરૂપણ અલગ હોઈ શકે પણ તમારે ત્યાં તો તત્વ અલગ છે, મત અલગ છે, ફંડામેન્ટલ અલગ છે, સોચ અલગ છે, માન્યતા અલગ છે. એ કેવી રીતે બને? ખ્યાલ આવે કે ના આવે? એ રીતે જો પ્રયોજન જો એક હોય તો જુદા જુદા મત શા માટે કહો છો? એક મતમાં તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે. આવ્યું ને? નિરૂપણ અલગ અલગ હોઈ શકે છે. કોઈ પર્યાયની મુખ્યતાથી વાત કરીને સમજાવે, કોઈ પ્રમાણથી સમજાવે, કોઈ શુદ્ધ નહીંથી સમજાવે. સમજાવવાના અનેક તરીકાઓ છે. પરંતુ કોઈ રાગમાં ધર્મ છે એવું કોઈ બી નિરૂપણમાં અગર એ પોસાતું હોય તો સમજી લેવું કે અન્ય મત છે.
હે, રાગની હયાતી બતાવે, ભૂમિકા અનુસાર રાગનો સ્વીકાર કરાવે, અને એ ભૂમિકામાં શુભ હોય તો એ ભૂમિકામાં શુભ હોય એમ પણ કહે, પણ એનાથી નિજ્ર થાય છે કે એનાથી મુક્તિ થાય છે એમ માને અથવા મનાવડાવે તો કે દોષ છે. હા બોલો ભાઈ, કોઈ ચીજ બાકી નથી રાખી. આ બધા તમને ક્યાંય ને ક્યાંય ધોની ગુરુદેવમાંથી આવતા લાગતા હશે, કેમ કે ભાષા તો આપણી ભલે બોલતા હોય પણ માલ તો ત્યાંનો છે. જો ગુરુ સંબંધી બી આ દેવશાસ્ત્ર ગુરુ ન જ પકડવાનો છે, આગળ હવે એ જ ચાલવાના છે. બહુ જ એને અંદરમાં તૈયારી રાખીને સાંભળજો. હે ને ભાઈ, જે સ્વયં ગુરુદેવ કહે છે કે જે કપડાનો એક ટુકડો બી, દોરાનો ધાગાનો એક ટુકડો બી શરીર પર રાખે એને પોતાને ગુરુ માને અને મનાવડાવે વસ્ત્ર સહિત, તો કહે છે કે એને નિગોદનો બંધ થાય છે. સ્વયં ગુરુદેવ શ્રી કહે કે કપડા સહિત કોઈ વ્યક્તિને ગુરુ માનો અથવા એ પોતે માને કે બીજાને મનાવડાવે તો કહે છે કે એ આગમ વિરુદ્ધ વાત છે. કેટલું સ્પષ્ટીકરણ છે, કેટલું કોઈ જગ્યાએ એમને કઈ બાકી રાખ્યું તો બતાવો. તમે એકવાર ખોલીને વાંચો, બધી સ્પષ્ટતા છે. અધ્યાત્મની બી પૂરી સ્પષ્ટતા છે, દેવશાસ્ત્ર ગુરુની પૂરી સ્પષ્ટતા છે, બધી જગ્યાએ બધી સ્પષ્ટતા છે. જો શું કહે છે, એક મતમાં તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે, તેને જુદા મત કોણ કહે છે, પરંતુ પ્રયોજન જ ભિન્ન ભિન્ન હોય છે તેને અહીંયા દર્શાવીએ છીએ. પ્રયોજન તમારું તો ભિન્ન ભિન્ન છે. ખરેખર તો બધાએ જૂઠા મતોનું પ્રયોજન એ એમની રીતે એક જ છે. બધાનું પ્રયોજન રાગનું પોષણ કરવાનું છે. ખાલી એક જ મત સાચો છે કે વિતરાગતાનું પોષણ છે, ભેદ જ્ઞાનની વાસ્તવમાં ત્યાં પ્રેરણા છે, અને દેહથી રહિત ભગવાન આત્માને માનવાની વાત છે. બાકી બધી જગ્યાએ દેહની પૂજા કરવાની વાત છે, બધી જગ્યાએ દેહ માટે દેવની પૂજા કરવાની વાત છે. આ એક જ માર્ગ એવો છે કે દેહ જ્યાં હું નથી તો દેહની સ્તુતિ કે દેહની પૂજા કે દેહનું પોષણ કરવાની વાત જ જુઠ્ઠી છે. તો ત્યાર પછી દેહ માટે અન્ય કોઈ મંત્ર તંત્ર, અન્ય કોઈ દેવની અપેક્ષા કે અન્ય કોઈ દવાની કે દુવાની અપેક્ષા જીવને સુખી થવા માટે, કાયમી રહેવા માટે રંચ માત્ર પણ નથી. એવો એક વાસ્તવમાં સટીક માર્ગ, સટીક વાસ્તવમાં નિરૂપણ જૈન શાસનમાં છે. એટલા માટે આપણને આ ધર્મનો પ્રેમ છે, વિતરાગતાનો પ્રેમ છે. વિતરાગતા આપણું એકમાત્ર આપણું પ્રયોજન છે. અને ચારો અનુયોગનું તાત્પર્ય શું છે? વિતરાગતા છે. કયો અનુયોગ વાંચવો જોઈએ? ભાઈ, દરેક અનુયોગમાં વિતરાગતા તાત્પર્ય છે. એને મુખ્ય રૂપથી દ્રવ્યાનુયોગમાં ડાયરેક્ટ કથન કહ્યું છે, એટલા માટે દ્રવ્યાનુયોગની મુખ્યતાથી આપણને અહીંયા પ્રેરણા આપવામાં આવે છે. અને પેલું 2 પાનાની વાર્તા કહ્યું હોય અને છેલ્લે આપણને પ્રયોજન કહ્યું હોય, અને એટલો સમય ના હોય, કાં તો આપણી બુદ્ધિ તેજ ના હોય કે પકડી શકે, કાં તો વાર્તામાં આપણને એને બોળવાઈ જવાની આપણી આદત હોય, તો કે તું દ્રવ્યાનુયોગ જલ્દીથી જલ્દી વાંચી લે. એટલા માટે દ્રવ્યાનુયોગનું એ છે. બાકી કોઈ અનુયોગની કાટ કરીને કોઈ અનુયોગની સ્થાપના કરવી એ જૈની નથી. અને ચારે અનુયોગ વિતરાગ વાણી છે. કયા અનુયોગને તમે નિષેધ કરશો? કેવી રીતે કરી શકાય? હે ને, કર્મની વાત કહીએ તો મોઢું શું કામ બગડવું જોઈએ? આચરણની વાત કરીએ તો શું કામ આપણને મોઢું બગડવું જોઈએ? આત્માની વાત કરે છે તો આત્માની વાતમાં આચરણ સાથે આવે છે કે નથી આવતું? જ્યાં જેવી રીતે છે એવી રીતે કથન સમજવા જોઈએ. ભાઈ ખ્યાલ આવે ને? એવું છે. જો હવે અન્ય મતથી જૈન ધર્મની તુલના એટલે કોઈ સામ્યતા નહીં. જૈન ધર્મ એટલે સાચો ધર્મ અને અન્ય ધર્મ બંને વચ્ચેમાં શું મૂળભૂત અંતર છે એમ બતાવવામાં અહીંયા આવે છે. તુલનામાં એ વાત છે, અંતર શું છે મુખ્ય. અને આ એક લક્ષણ બતાવી દીધું છે પંડિતજી, બહુ જોરદાર. અને આપણને એનાથી પરીક્ષા કરવાનો ખ્યાલ આવે પોતાના પરિણામોની, કોઈ વક્તાના નિરૂપણની, અર્થાત તો કોઈ જગ્યાએ શાસ્ત્ર દ્વારા આપણે સ્વાધ્યાય કરતા હોય તો શાસ્ત્રની આપણને ખ્યાલમાં આવે કે આ સત્ય શાસ્ત્ર છે કે આ કોઈ વાસ્તવમાં છલવાની વાતો છે. આપણને એ નહીં કરવું જોઈએ. જો બહુ અદ્ભુત વાત લખી છે પહેલી પંક્તિમાં. જૈન મતમાં તો એક વિતરાગ ભાવ પોષવાનું પ્રયોજન છે. બરાબર છે? હવે જૈન મત એટલે પછી તમારે જૈન મતમાં જેટલી ક્રિયાઓ છે, ક્રિયાઓ ભલે શુભ હોય પણ એમાં વાત તો પોષણ કરવાની વિતરાગતાની છે.
અગર જો વિતરાગતા તમારો આપણો એમ ના હોય, વિતરાગતા પોષણ કરવાનો આપણો ઉદ્દેશ્ય ના હોય, તો પછી રહી જાય છે રાગ. તો રાગના પોષણ માટેની વાત થઈ. હવે પોતે નક્કી કરવાનું છે. આ તો એક ફોર્મ્યુલા આપી દીધી. માન લો જીતુભાઈ તમે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું, તો 1 કરોડ રૂપિયાના દાન કરવાનો ભાવ આવ્યો, આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આવે કે ના આવે? આવે, હે ને? આવે ખરું, બરાબર છે. હવે એની અંદર હવે નક્કી શું કરવાનું કે આમાં હું કસાયનું પોષણ કરું છું કે વિતરાગતાનું? આમાં હું માન કસાયનું પોષણ કરું છું કે પછી મને આ જે ભાવ આવ્યો છે એ ભાવ હું નથી, એ તરફ આપણું લક્ષ્ય જાય છે, એ નક્કી કરવાનું. હવે એ નક્કી કરવું તો ઈઝી છે, એ તો આપણને ખબર પડે છે. ઉપરથી બીજાને એવું ન લાગવું જોઈએ કે મને આનું માન નથી. એ બી એક માન કસાયનું પોષણ છે. ખ્યાલ આવે કે નહીં? ઘણીવાર એવું લાગે ચંદ્રકાંતભાઈ કે જો અંદરનું તથ્ય ખબર પડે ને, તો આજ સુધી જેટલી પ્રતિમાઓ બિરાજમાન કરી એ કરીને આપણે ધર્મ તો નથી કર્યો, પણ અધર્મનું પોષણ કર્યું છે, એ સિદ્ધિ થઈ જાય. અચ્છા, એ સિદ્ધિ થઈ જાય તો સારું કે ખોટું? આંખ ઉઘડી જાય સારું કે નહીં? એને નહીં તો ઘણા જ રાખે. વઢવાણમાં પણ છે, સુરેન્દ્રનગરમાં પણ છે, અહીંયા પણ છે, અને ત્યાં અમારા વેવાઈએ કર્યું છે, અહીંયા અમારા ભાણિયાએ કર્યું છે, અહીંયા મેં કર્યું છે. તે શું કર્યું કે તે આ ઘર ઘર ચાયણી એ જ કર્યું છે. તે હલાવે કે નહીં? કેટલો મહિમા કરે છે, કેટલો પરિચય, પોતાનો પરિચય પણ બીજાથી અપાવડાવે છે, અને એ તારો પરિચય પણ નથી ખરેખર. તો હલાવે ને, કેટલી બધી વાત છે. શું થઈ ગયું આખિરકાર? હે ને, મારી જ ન જીવે એવું અભિમાન કરે, એવું હોત કે હું તો તીર્થંકરોના ઘરોમાં જન્મ લીધો છે. શું કર્યું પણ તે જન્મ લઈને ત્યાં બી આખિરકાર તો જૈન ધર્મનો વિરોધ કર્યો, તો એનાથી શું બેટું નિહાલ થઈ ગયો? હે ને, કોઈ જ્ઞાનીના ઘરે જન્મ થવાથી જ્ઞાની થઈ જાય છે કોઈ, અને અજ્ઞાનીના ઘરે જન્મ લેવાથી કોઈ અજ્ઞાની થઈ જાય છે. કેટલું બધું આપણને સીધું સ્વતંત્ર છે બધું. તું ક્યાં જન્મ્યો એનું કોઈ મહત્વ નથી. તને આ વાત ગમે છે, તને આ જૈન ધર્મ વિતરાગતાનું પોષણ કરવા વાળી વાત, વિતરાગતાનું, તને કશાયનો પક્ષ નથી આવતો, સમજી લે કે તારી હોનહાર વાસ્તવમાં ભવ્ય છે, અને તારી વાસ્તવમાં હોનહાર પાકી ગઈ છે, એમ અહીંયા કહે છે. હે ને, ઘણીવાર આપણે જે પ્રયોગનો જે લીધી ને ચર્ચામાં આ વાત મુખ્ય કહી હતી કે આપણને કશાયનો પક્ષ ના આવે એટલે આપણને કશાયમાં આપણને નથી ફાવતું, નથી ગમતું, આકુરતા ક્લેશ નથી ગમતો. તો બીજો જીવ પણ કશાયોમાં ઉગ્ર થઈ જાય એવું ના આપણું જીવન હોવું જોઈએ, ના એવું આપણું વાણીમાં કોઈ એવી જાતનું વાણી કે વર્તન કેવું ન હોવું જોઈએ. કેમ કે કોઈ જીવ ક્લેશને પામે, કોઈ જીવ વધારે એગ્રેસિવ થઈ જાય અને એમાં કેટલો આકુલતા પામતો હશે એ જીવ, અને આપણને એવું લાગવું જોઈએ. તો એ કે આપણને એમાં સ્વભાવનો પક્ષ છે. એનું નામ કે હું ગાયક છું. આ તો એમ કહે છે કે હું રોજ સવારે મંદિરમાં જઈને હું ગાયક છું બોલું, એનું નામ ગાયકનો પક્ષ. કેમ નથી કે તને કોઈ બી જગ્યાએ જે ગાયકમાં નથી એનો પ્રેમ ન હોવો જોઈએ, અને જે ગાયકમાં છે એનો પ્રેમ હોવો જોઈએ, અને એનું જ પોષણ થતું હોવું જોઈએ, અને ક્યારે બી જે સ્વરૂપમાં નથી એનો પક્ષ કોઈ બી કાળે ના આવવો જોઈએ. ભલે તારા પરિણામોમાં એક પરિણામ આવતા હોય, પણ એનો પક્ષ ના આવવો જોઈએ. અગર જો તું એ રીતે છે તો સમજી લેજે કે હું ગાયક છું ની લાઈનમાં છે. સમજમાં આવે છે કે નહીં? બહુ ઊંચી વાત છે શૈલેષભાઈ. ખ્યાલ આવે છે પ્રફુલભાઈ? એને કોઈ બી શું કામ આજે હું એવું કોઈ કથન કહું, હે ને, તો એને લઈને તમને કોઈ અંદરમાં દ્વેષ થાય એવું કથન શું કામ કરું? તો કે પેલો એમ કહે છે કે અમે એ તો કહીએ છીએ કે અમને દ્વેષ થાય એવું શું કામ કહીએ, એવું શું કામ કહો છો? અમારા ભગવાનને સાચા કહી દો ને અમને દ્વેષ થાય છે. હેલા, તો કહે છે કે અમને તારને દ્વેષ કરાવવાનું પ્રયોજન નથી, પણ તને દ્વેષ થાય છે એ તારી અજ્ઞાનતા છે. કેટલું સુંદર વર્ણન કર્યું આગળ. આપણને એમ લાગે કે હે ને ભાઈ આ વાત અભિપ્રાયની છે. અભિપ્રાય બહુ મહત્વની વસ્તુ છે. દીકરાને આપણે ધમકાવીએ છીએ, હે ને, દીકરાને આપણે એકાદ વખત કોઈ એકવાર ધોલ મારી પણ દઈએ છીએ, તો અગર એના હિત માટે હોય તો ઘરમાં કોઈ વિરોધ નથી કરતો, કરે છે. કેમ કે એ કરુણા ભાવથી કરવામાં આવે છે. એ કોઈ દ્વેષ ભાવથી કે કોઈ એને કોઈ ક્રિટિસાઇઝ કરવાથી કરવામાં નથી આવતું. તમે જોઈ લેજો.
એટલા માટે શ્રી ગુરુ આપણને કઠોર શબ્દમાં કહે તો પણ આપણા માટે ઉપકારી છે, અને કોઈ વિરોધી અથવા કોઈ કુગુરુ આપણી પ્રશંસા કરે તો પણ આપણા માટે અહિતકારી છે. હાલાવે કે નહીં, કોઈ અન્ય મતે આપણે જે કર્યા કરે એને તું પૈસા જોઈએ છે, તું જે બોલાવવામાં કેટલી વાર 2-5 કરોડ પડાવવા છે, એને જીવ સમજતો નથી. બોલો એ રીતે છે. જૈન મતમાં એક વિતરાગ ભાવ પોષવાનું પ્રયોજન છે. મને એવું લાગે છે જીતુભાઈ કે આ પંડિત ટોડરમલજીએ જે આ એકદમ હળાહળ આટલો વિરોધ કર્યો હશે, સમજમાં આવે છે કે નહીં, પણ અંદરમાં કેટલી કરુણા છે કે નહીં ભાઈ, અમને તમારા કોઈ પક્ષને ખોટો ઠરાવીને અમને કોઈ લાભ થતો હોય કે એનાથી અમને કોઈ સમાજમાં અમને કોઈ મોટા કહે કે મને કોઈ મોટો વિદ્વાન કહે, એ અમારું પ્રયોજન નથી. હેલો, ખરેખર એક વાત સમજવા જેવી છે. 2 વિરલા થઈ ગયા આપણે તો આ ટોડરમલજીને આપણે અભ્યાસ કરીએ છીએ, અને ગુરુદેવશ્રીને સમજી લો કે હજારો લોકો મતલબ કે એમનો મહિમા કરે તો કેટલું પ્રલોભન કે તમારી 10-10 હજારની સભા છે કે નહીં, અમને સત્યનો પક્ષ છે. બહુ મોટી વાત છે. તમે વિચાર કરી જુઓ, ઇમેજિન કરી જુઓ કે બધાના વિરોધમાં જઈને સત્ય વાત કહેવી, અને એમના વિરોધ કરવા માટે નહીં, સત્યને ગ્રહણ કરવા માટે. પ્રયોજન તો એ છે. તમે એકવાર વિચાર કરીને જોજો. હલાવે કે નહીં, અહીંયા અમુક કોઈ વર્ગને સારી વાત લાગે એ કહેવા માટે વિદ્વાનો પ્રેરાઈ જાય છે, તો અહીંયાથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે નહીં ભાઈ, એને કોઈ આપણી આજીવિકાને કોઈ અસર આવતી હોય અને અથવા બહારમાં કોઈ સમાજમાં આપણી પ્રશંસા ન થાય તો ન ગમે, એવા કોઈ પક્ષથી કોઈ પ્રલોભનથી તું તત્વને એ વર્ગને ગમે એમ કહેવું એ ઠીક નથી. સમજમાં આવે છે કે નહીં? આનાથી એ વાત સમજવા જેવી છે. નહીં તો કે શૈલેષભાઈને કે આપણે ફૂલભાઈને કીધું કેવું લાગશે, તો આપણે તો કહી દો ને કે હા બરાબર છે, આને માનો ને આને માનો ને તમે કર્યો છે બરાબર કર્યો છે, પણ તત્વની વાત રાખવી એમ છે. આગળ આવવાની છે શું ધુલાઈ કરી છે, આગળ તો બહુ જોરદાર વાત આવવાવાળી છે. જો જૈન મતમાં એક વિતરાગ ભાવ પોષવાનું પ્રયોજન છે. જો 4 અનુયોગના લક્ષણો બતાવી દીધા છે કથાઓમાં. એટલે કયો અનુયોગ થયો? પ્રથમાનુયોગ. લોક આદિના નિરૂપણમાં કર્ણાનુયોગ, આચરણમાં ચરણાનુયોગ, વા તત્વમાં દ્રવ્યાનુયોગ. જ્યાં ત્યાં વિતરાગતાને જ પોષણ કરી છે. ખ્યાલ કોઈ બી જગ્યાએ વિતરાગતાની જ વાત કરી છે. ચાહે વાત આદિનાથ મુનિરાજ, આદિનાથ ઋષભ, રાજા ઋષભદેવમાં ત્યાં કોનું નૃત્ય? નિરંજનાના નૃત્યની વાત કરી હોય તો પણ વૈરાગ્ય માટે કરી છે. અને કોઈ એમને બી આવા પરિણામ થાય છે એના પક્ષ માટે નથી કરી. ના ખ્યાલ આવ્યો? એને એના મરણમાં એમને જેવી સ્વાર્થી જગતની ખ્યાલ આવ્યો અને એમને એ પ્રમાણે વૈરાગ્ય થયું, એટલે કદાચ એ પ્રસંગ આપવામાં આવ્યો હોય નૃત્યનો. એને રાજા ઋષભદેવ ત્રણ જ્ઞાનના ધારી, તત્વ મોક્ષગામી, એને એ પ્રથમ તીર્થંકર, બરાબર છે, એ જીવ પણ એમના ગ્રસ્ત જીવનમાં નૃત્ય જોતા હતા. તો આપણે શું વાંધો? એના માટે નથી કહ્યું. બધાના માટે કહ્યું છે કે અરે એ પરિણામ આવ્યું ત્યાંથી પણ નીકળીને વૈરાગ્યમાં નિમિત્ત બનાવીને એ દીક્ષા લીધી. તો એ પક્ષ કેમ નથી આવતો આપણને? દીક્ષા લીધી એ પક્ષ ખ્યાલ આવે કે નહીં? અહીંયા એમ કહે કોઈ બી જગ્યાએ વિતરાગતાની વાત કહી હોય, અચ્છા વ્રતાદિની વાત કહી હોય તો અવ્રત રૂપ જીવનથી વાસ્તવમાં હટવાની વાત કહી છે, અને વ્રતરૂપ જીવન જીવી અને એમાં સ્વરૂપમાં ઉપયોગ લગાવીને વિતરાગતાનો વિકાસ કરવા માટે કહી છે. એમાં તમને કયા આચરણમાં તમને એ તો જ્યારે દ્રષ્ટિની વાત આવે ત્યારે એ કયા ખાતામાં મૂકવું અને કયા ખાતામાં દ્રષ્ટિમાં જોવે છે જ્ઞાની ધર્માત્મા, એની વાત કરી છે. વ્રતાદિને સ્વરૂપમાં નથી જોતા પણ વ્રતાદિ નથી કરતા એવું ક્યાં કહે છે? સમજમાં આવે છે? હે ભાઈ, દ્રષ્ટિનો જ્યારે વિષય આવે અથવા જેની દ્રષ્ટિ સમ્યક બની ગઈ છે એ વ્રતાદિથી પોતાની ઓળખાણ નથી કરતા, વ્રતાદિથી પોતાનો મહિમા નથી કરતા, નિર્ગ્રંથતાથી પોતાની મહિમા નથી કરતા. દેહ રહિત આત્માને જેને જોયો છે એને દેહની કોઈ બી ચેષ્ટાથી પોતાનો મહિમા કરતા નથી, પરંતુ તે પોઝિશનોમાં દેહ એવી પ્રકારની ચેષ્ટા વાળો હોય, નિર્ગ્રંથ હોય, તે હોય જ તે જે વાત જેવી રીતે છે એવી રીતે સ્વીકાર કરવી જોઈએ.
પણ કોઈ માત્ર લુગડા ફેરવીને ગુરુદેવની ભાષામાં પોતાને ધર્મ થઈ જશે એમ માને તો એમ નથી. ખ્યાલ આવે? વાત એમ છે ભાઈ, બહુ જોરદાર વાત છે. જો પણ અન્ય મતોમાં સરાગ ભાવ પોષવાનું પ્રયોજન હોવાથી કસાઈ જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી કસાઈ ભાવને પોષે છે. બસ આપણે તો વાત એ ધ્યાન રાખવું કે આ વિતરાગ માર્ગમાં પણ જેટલા પ્રકારના સ્વભાવ આવે છે ત્યાં કોઈ કસાયના પોષણની વાત ના થઈ જાય એ વાત આપણને ખ્યાલ રાખવો જોઈએ. આપણે તો જે વર્ગમાં છીએ ત્યાં આપણે આ વાત ધ્યાન રાખવું જોઈએ. કસાયના પોષણની વાત નથી. ખ્યાલ આવે કે નહીં ભાઈ? માની લો કે આ પ્રવચન સાંભળવા આપણે આવતા હોઈએ છીએ હે ને, તો બી હવે માન લો કે તમે લેટ આવ્યા તો ત્યાં બેસી જાઓ ને. તમે માન લો કે કોઈ મોટા શેઠ છો કે કોઈ મોટા છો તો તમે આગળ આવીને મારા માટે જગ્યા રાખવી જોઈએ. આ તે તો એ જીવને અંદરમાં શું ધારણ કરીને આવે છે, એ ધારણ કરીને આવે તો એના પોષણની જ વાત ચાલશે ને. તો કે એનાથી કે આત્મહિત નહીં થાય હે ને. આપણો જે સમાજ છે એ તો ગુણગ્રાહી છે, એટલે એ તો એ પ્રમાણે આયોજન કરે, એ પ્રમાણે વ્યવસ્થા કરે એને સન્માન આપે. પણ આપણે પોતાનું સન્માન કોઈ બહારમાં દાનાદીની કોઈ ક્રિયા કાર્ય કે કોઈ જ્ઞાનના ઉઘાડ પર મોહિત ન થવું જોઈએ. એનો ખ્યાલ આપણે સ્વયં રાખવો જોઈએ. સમાજ તો ગુણગ્રાહી છે, તો બોલાવે આગળ, કહે, સમજાવે, એને સન્માન કરે, એ તો સમાજનું સ્વરૂપ છે. એમાં તારે શું? તો એ રીતે પણ આપણે આ બધા પ્રસંગોમાં વિચાર કરવો જોઈએ. અને કોઈને એમ લાગે કે મારા માટે આ વાત થોડી છે, દરેકને પોતપોતાના અપેક્ષાએ ક્યાંય ને ક્યાંય બધું પોસાતું જ હોય છે. ખ્યાલ આવે કે નહીં? અરે રોજ એક જગ્યાએ બેસતો હોય ને તો એ જગ્યા જતી રહે ને તો બી એ પ્રવચન નથી સાંભળી શકતો હે ને. તો આપણે એ દશા લાવવાની છે કે મુનિરાજ ગુફામાં બેસે અને આહાર લેવા નીકળી ગયા હોય તો આવીને કોઈ સિંહ વાઘ બેઠા હોય કે કોઈ અન્ય કોઈ વ્યક્તિ બેઠો હોય તો અધિકાર નથી જતાવતા, કંઈ નહીં, એનો શું મતલબ છે? તો એ દશા આવવા માટે અહીંયા ખુરશીનું બુકિંગ ન કરવું જોઈએ એમ કહેવું છે. હેલા ભાઈ, જે વ્યક્તિ જે આ તો સભા છે જે આવે બેસી જાય, ભાગ્ય અનુસાર બહારના સહયોગો મળતા હોય છે અને પુરુષાર્થ અનુસાર કામ થાય છે. ભાગ્ય અનુસાર કાર્ય થતું નથી. ભલે છેલ્લે બેઠો હોય બે ધ્યાન કરીને આત્મકલ્યાણ કરી લે, શું ફરક પડી જાય? વાત તો આત્મહિતની છે ને. સમજમાં આવે છે કે નહીં? સ્થૂળ લાગે છે વાતો ભાઈ, એને ગળાને હે હા ખુલી જવી જોઈએ ભાઈ, ખુલી જવી જોઈએ. અને મસ્તીમાં રહે, મજામાં રહે. તું જ્યાં છે તું પોતે સ્વયં ધર્મનો ધણી છે અને ત્યાંથી બી સાંભળીને ધર્મના ધણી પર ધ્યાન આપી દે તું ધાર્મિક થઈ જઈશ. બાકી શું લેવાનું છે તારે? શું મતલબ છે હે ને? સુગાણીજી કહે છે ને કે કોઈ ફૂલને એને વનમાં કોઈ ન સૂંઘે તો એની ઓછી વેલ્યુ થઈ જાય અને બગીચામાં બધા એને જોવે ને સૂંઘે તો એની વધારે વેલ્યુ થઈ જાય એમ છે નહીં. એને ફૂલ તો ફૂલ છે હે ને. કોઈ તને સમ્યક દ્રષ્ટિ ન માને તો કોઈ તારું સમ્યક દર્શન હીન થઈ જાય અને તારા સમ્યક દર્શનની જય જયકાર થઈ જાય તો તું કોઈ મોટો સમ્યક દ્રષ્ટિ થઈ જાય એવું છે નહીં. ઘણા જીવો પકડમાં નથી આવતા તો એમને કોઈ એમને એવું કોઈ પડી નથી હોતી કે કોઈ મને જાણે ન જાણે. ખ્યાલ આવે કે ભાઈ? જો આ વાત છે બરોબર, જોરદાર વાત છે કે નહીં? ક્યાં હતું? પણ અન્ય મતોમાં સરાગ ભાવ પોષવાનું પ્રયોજન હોવાથી કસાઈ જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી કસાઈ ભાવને પોષે છે. બરાબર? જેમ કે હવે જેટલા મતો થઈ ગયા એને યાદ કરે છે, આપણે એનો વિસ્તાર નથી કર્યો. અદ્વૈત બ્રહ્મવાદી સર્વને બ્રહ્મ માનવા પડે. બરાબર? દરેક એક આ બધું થઈ ગયેલું. સાંખ્યમતી સર્વ કાર્યો પ્રકૃતિના માની પોતાને શુદ્ધ અકર્તા માનવા પડે. બધું પ્રકૃતિ પર નાખી દે છે કે મને કોઈ કશાયું છે નહીં. નિશ્ચયાવાસીની વાતો છે બધી. શ્રીમતી તત્વને જાણવાની સિદ્ધિ હોવાથી નૈયાયિક મત ને વૈષયિક મત ભેદ જોયા ને કે ભાઈ આપણે તો પંડિતતા સિદ્ધ કરવી છે, આપણો તો મત જીતવો જોઈએ કોઈની સાથે મતભેદ પક્ષ એ કરીને ચર્ચા કરીને. એ રીતે મીમાંસક મત કસાય જનિત આચરણને ધર્મ માનવા પડે. આ તો બહુ ખતરનાક છે એને. રાગમાં ધર્મ બનાવો, પાપોમાં ધર્મ બનાવો, એને હત્યામાં હિંસામાં ધર્મ બનાવડાવો. આમ પ્રત્યક્ષમાં ભૂલ લાગે. જો બૌદ્ધ ક્ષણિક માનવા પડે તથા ચારવાક
પરલોક આદિ નહીં માનવા પડે. આ બધું થઈ ગયું, યાદ આવવું જોઈએ. વિષય ભોગાદી રૂપ કસાય કાર્યોમાં સ્વચ્છંદી થવાનું પોષણ કરે છે. જો કે હવે સાંભળજો, બહુ ઊંચી વાત કરી છે પંડિતજીએ, કોઈ ફસાઈ ના જાય માટે. જો કે તેઓ કોઈ ઠેકાણે કોઈ કસાય ઘટાડવાનું પણ નિરૂપણ કરે છે, અલ્પ વિરામ છે. તો એ છળ વડે કોઈ ઠેકાણે અન્ય કસાયનું પોષણ કરે છે. ખ્યાલ આવ્યો? કોઈ જગ્યાએ કોઈ કસાય ઘટાડવાની વાત તો કરે છે, પણ એ પણ હે ને કોઈ જગ્યાએ ભાઈ ચલો પાપોમાંથી હટવાની વાત કરે છે, પણ પુણ્યનું તો પોષણ કરે છે, કસાયનું તો પોષણ કરે છે, એમ કહે ને. અન્ય કસાયનું પોષણ કરે છે. જો જેમ ગ્રહ કાર્ય છોડી પરમેશ્વરનું ભજન કરવું ઠરાવ્યું, આવ્યું ને પાપોમાંથી તો તું પરમેશ્વરનું ભજન કર, પણ આગળ પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી. વાત પતી ગઈ, જીરો થઈ ગયું. કોઈ કે ભાઈ અમારે ત્યાં બી પરમેશ્વરની ભજન ને રાત્રિના જાગરણ ને આ બધું બહુ છે, અમારે ત્યાં બી ભક્તિ કરીએ છીએ, પણ ભક્તિમાં શું કર્યો છો? કોની સ્તુતિ કર્યો છો? એમના રાગ ભાવની, એમના બહારના કોઈ જે બધા કોઈ ઘટનાઓ ઘટી એની, કે રાસલીલાની, કે શાની ભક્તિ કર્યો છો? તો કે અમે તો એમની રાસલીલાની, એમના બહારની બધી જે એમાં કોઈ અતિશયો થયા હોય એની ચર્ચા વાર્તાઓ કરીએ છીએ અને ખુશ રહીએ છીએ કે આપણા ભગવાન હેલા ને આ હશે. તો કહે છે કે એ તો તું સરાગી દેવનું, તને દેવનું સ્વરૂપ ખબર નથી, તને નિર્ગુણ ગુરુની ખબર નથી, તને શાસ્ત્રની ખબર નથી. તો કહે છે કે તું સ્વરૂપ ખોટું માને છે ને એનું પોષણ કરે છે. પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી, હવે સાંભળજો, બહુ અભિપ્રાયની વાત કરી છે. તેના આશ્રય પોતાના વિષય કસાયને પોષણ કરે છે. કેટલી વાતો આવી? પાપ પ્રવૃત્તિ છોડાવી, ક્રિયાની વાત આવી. પુણ્ય પરિણામનો સ્વીકાર કર્યો, સ્વભાવની વાત આવી. અને પાપનું કસાયનું પોષણ કરે છે, અભિપ્રાયની વાત આવી. 3 વાતો પકડમાં આવી. ક્રિયામાં પુણ્ય ક્રિયા, પાપ ક્રિયાનો નિષેધ, પરિણામોમાં શુભ ભાવ, અને અભિપ્રાયમાં શું આવ્યું? આજે હતું પ્રવચનમાં. પુણ્ય પરિણામ તો કરે, પણ અભિપ્રાયમાં પાપ છે. જીવને બચાવવાનો ભાવ કરે, એ તો પરિણામ પુણ્યનું, ક્રિયા પુણ્યની, અને મેં બચાવ્યો. ખ્યાલ આવ્યો ને? મેં બચાવ્યો એ શું થઈ ગયું? તો ક્રિયાનું કોઈ ફળ નથી, પરિણામનું સામાન્ય ફળ છે, અને અભિપ્રાયનું બહુ મોટું ફળ છે. કે નહીં? વિચાર તો કરો તમે, કેટલું ક્રિયા પરિણામ ને અભિપ્રાય ઘણી જગ્યાએ નીકળશે આમાંથી, તમારે વારંવાર નીકળશે. એટલે જે સૌથી પહેલા અભિપ્રાય ફેરવો. પૂજા કરે છે, ના નથી, શિબિરોમાં જાય છે, ના નથી, અભિપ્રાય પલટાયો કે નહીં? માન્યતા બદલાઈ કે નહીં? તું તારા સંબંધી અને સ્વ સંબંધી ને પર સંબંધી શું માને છે એ બોલ, અને ધર્મ અને રાગ અને વિતરાગતા સંબંધી શું માને છે એ બતાવ, અને આશ્રવ અને સંવર્તત્વ સંબંધી તું શું ભેદ કરે છે એ બતાવ. કાં તો આશ્રવને સંવર માની લે છે અને સંવરને દુઃખદાયક માની લે છે. હલાવે કે નહીં? બોલો મુનિદશા દુઃખદાયક છે કે સુખદાયક છે? ઋષભ નહીં, કોઈ અપેક્ષા દુઃખદાયક, કોઈ અપેક્ષા હે ને. વિતરાગતા છે એટલી સુખદાયક, પણ જંગલમાં રહેવું પડે હે ને, ઉપવાસ આદિ ભોજન આદિ મળે, મહિનો ન મળે, એટલું તો દુઃખદાયક કે ખરું કે નહીં? ભાઈ બિચારા કહે છે ને મને, બિચારા મુનિરાજ શું કરતા હશે? બિચારા છે કે તારે 4 ગાદલા ઓઢવા પડે છે, તું બિચારો છે. ખ્યાલ આવે કે નહીં? કેટલું અંતર છે. મજામાં છે. આપણે આપણી રીતે સુખ દુઃખ ની કલ્પના કરીએ છીએ ને એના પર ઘટાડીએ છીએ. અવર્ણ વાત છે. હું તો ઘણી વાર કહું છું, બહુ તીખું લાગે, લોકોને કડક લાગે છે, કે આપણને આપણા ફ્લેટમાં અભિપ્રાય એમ લાગે કે હું આના કારણે સુખી છું, તો સમસ્ત દ્વિતરાગીઓનો અવર્ણ વાત છે. ભલે આ મંદિરમાં આવીને ગમે એટલું દાન કરીને જાય, ખ્યાલ આવે છે ભાઈ? અને તમને માન લો કે કોઈ જગ્યાએ, માન લો કોઈ બી જગ્યાએ તમે બંગલો બનાવ્યો અને એમ લાગે કે નહીં, મેં અંદરમાં અભિપ્રાયમાં એમ લાગે કે આનાથી મારી સાધના થશે, તો કહે છે કે તું જે સાધના કરે છે
એ લોકો આનાથી રહિત થઈને સાધના કરે છે. આ તો એક કમજોરીનું પ્રતીક છે. જેટલા વધારે અવલંબન એ કમજોરીનું પ્રતીક છે. ખ્યાલ કે નહીં? જેમ કે જેટલા કોમ્પ્યુટર પછી આ કેલ્ક્યુલેટર એ લેવું જોઈએ એ તો જ્ઞાનની હીનતાનું પ્રતીક છે. પહેલાના લોકો વેઢા પર ગણી નાખતા. હવે તારે 50 માંથી 25 વાત કરવા હોય તો કે ઉભા રહો 50 -2 છે કે નહીં? જેટલા અવલંબન વધારે લેવા પડે છે એ તો કમજોરીનું પ્રતીક છે. એ છે સમજવા જેવું છે ભાઈ. હજી દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન લેવું પડે એ મોક્ષ માર્ગમાં કમજોરીનું પ્રતીક છે. જ્ઞાની કહે છે કે હે પ્રભુ, હજુ અમારે તમારા શરણમાં આવવું પડે છે અને મને ઘોટતું નથી. અભિપ્રાયમાં તો આ છે, પરંતુ બહાર આવવાનું થાય તો તારા સિવાય બીજે ક્યાંય નહીં જાવ એ વાત પણ પાકી છે. કેટલું બેલેન્સ છે, કેટલી સરસ વાત છે. જો કહે છે ત્યારે જૈન ધર્મના જુઓ, જૈન ધર્મનો ભાઈ મહિમા આવવો જોઈએ. ખરેખર એને આમ એવું લાગે આપણને. ઘણી વખત ગુરુદેવશ્રીના એક બોલમાં વાંચ્યું હતું કે કોઈ વ્યક્તિને માની લો કે 80 વર્ષનું આયુષ્ય છે, તો માની લો કે 2 મહિના બાકી હોય, 1 મહિનો બાકી હોય, ત્યાં સુધી આ ભવ માટે જ મથતો હોય. આ ભવ માટે જ મથતો હોય. આ ભવ માટે એટલે બહારના વ્યવસ્થાઓ માટે જ મથતો હોય છે. એને આત્મહિત માટે વિચારતો નથી. કેટલી કરુણાની વાત છે, હે ને? કોના માટે કહ્યું આ? ભાઈ હવે અત્યારના આયુષ્ય કાંઈ નથી. 60-70 એમાં બધા 55-60 વાળા તો આપણે બધા છીએ. 2-5 વર્ષ હવે કઈ જગ્યાએ ક્યાં અને કેવી રીતે 2-5 વર્ષ તો મોઘમમાં કહીએ છીએ, બાકી ક્ષણનો ભરોસો નહીં, હે ને? અનાદિ અનંત છું એવું નક્કી કરવાની બુદ્ધિ સતેજ બહારમાં આપણને યોગ મળ્યો છે. આપણે ક્યાં વ્યવહારમાં, તહેવારમાં, આણામાં, જિયારામાં, લૌકિક કાર્યોમાં, ધંધામાં, વેપારમાં હવે કેટલા 60 વર્ષમાં કેટલું ભેગું કરી લીધું, તો હવે કેટલું કરી લેશું ને શું કરશું ને? થઈ જશે તો શું થશે? તમે બહુ બધી રીતે વિચારજો. એમ લાગે કે ભાઈ હે ને, જે મતલબ કે ઉદય અનુસાર છે એ ઉદય અનુસાર એ જ મારી રહેવાની મર્યાદા છે, અને સ્વરૂપમાં અમર્યાદિત સભામાં રહેવું એ મારા માટે વાસ્તવમાં ઉપયોગી છે. એમ જલ્દીથી જલ્દી આવવું જોઈએ. અને બહારનો ચહેરો, બહારના બધા જે આકારો પ્રકારો દેખાવા જ ના જોઈએ. જ્ઞાનમાં એ રીતે ગે બનવા જ ના જોઈએ. અને એ છે, તમે વિચાર કરજો જીતુભાઈ, મજા આવી જશે. આમ નિર્ભાર લાગશે કે નહીં મારે તો. અને હું કહું છું કે માર્ગમાં જવા માટે કશું જ કરવાનું નથી એવું નક્કી કરવાનું. જો તો ખરા એમ કોઈ મુનિ બનવાનું છે એવું ક્યાં લખ્યું છે? હેલા મારે તો સ્વરૂપમાં રહેવાનું છે. દશા મુનિ પણ આવી જશે ક્રમમાં. નિમિત્તની ઓરથી કથન છે મુનિ બનવાનું છે. પુરુષાર્થની ઓરથી કથન છે સ્વરૂપમાં રમવાનું છે. કેટલી સરસ વાત છે. કોઈને એમ લાગે ને કેમ કે પહેલા મને બહુ આમ વિચારતા ને હા મુનિરાજ આપણે મુનિ બનીશું તો આ બધું કેવી રીતે થશે? અરે બધું ઓટોમેટિક હતું હોય. અંદરમાં વિતરાગતા હોય એટલે બધું નિભે છે, ઓટોમેટિક નિભે છે. ખ્યાલમાં આવે કે નહીં? એ તું પહેલી ચોપડીમાં રહીને ડોક્ટરની ચોપડી જોવે તો ટેન્શન થયા રાખે ને, પણ એ વર્ષમાં આવે તો એના માટે કોઈ સરળ લાગે છે ને. એ તો બધું ઓટોમેટિક છે. એ રીતે સમજવા જેવી વાત છે શૈલેષભાઈ. જો ત્યારે જૈન ધર્મમાં દેવ, ગુરુ, ધર્માદિકનું સ્વરૂપ વિતરાગતા નિરૂપણ કરી કેવળ વિતરાગતાને જ પોષણ કરે છે. અને તે પ્રગટ છે. પ્રગટ છે એટલે શું? હે ને? પ્રત્યક્ષ છે, ખ્યાલમાં આવે એવું છે. જોઈ લો પોતાના જીવનથી. કશાયો મંદ પડે, ક્રોધ ન રહે, તીવ્રતા ન રહે તો કેટલી નિરાકુલતા રહે છે. તો જેને મટી જાય એ કેવી મજા કરતો હશે. ખ્યાલ એ તે છે. કેવળ એમ જ કહેતા નથી, પરંતુ સર્વમત વાળા કહે છે. હવે એમને બીજી લાઈનમાં આવવું છે. બીજી લાઈનમાં એટલે શું? હવે અમારો જે જૈન ધર્મ જે સનાતન છે એ અન્ય ધર્મમાંથી પણ નીકળે છે. હવે એ અન્ય શાસ્ત્રોની વાત કરશે, અન્ય લોકો જૈન ધર્મનો મહિમા કરે છે એ બતાવવું છે એમને કે અમે જ નહીં, અમે બીજા મતોનું ખંડન કરીએ છીએ, પણ બીજા મતો તો અમારા મતનો સ્વીકાર કરે. અને જે લોકોએ ખંડન કર્યું છે ભલે કરે, પણ સરવારે ખંડન કરીને તો હાર્યા છે. એ બધી વાતો, આ તો બધી ન્યાયની વાતો છે. ન્યાયની વાતો અધ્યાત્મના આધારે કહી છે પંડિતજીએ. બહુ સુંદર છે, અદ્ભુત. જો તમને ન્યાયનો ખ્યાલ આવે ને તો એમ લાગે કે કોઈ આ વ્યક્તિ 47 વર્ષની આટલી ઉંમરમાં, ઓછી ઉંમરમાં
કેટલી બધા ગ્રંથો વાંચ્યા હશે. હમણાં આપણે જોશું ને એક એક એ લોકોના પુરાણોમાંથી એક એક કડી બોલે છે. હું સવારે સ્વાધ્યાય કરતો હતો, જીતુભાઈ મને એમ લાગ્યું કે આ 47 વર્ષની એટલી ઓછી ઉંમરમાં એને ગોમટસાર જેવી મોટા ગ્રંથની સમ્યક જ્ઞાન ચંદ્રિકા જેવી ટીકાઓ લખવી, મોટી મોટી ટીકાઓ લખવી, મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ, અધ્યાત્મ ઉજળું, અને આ બધા કેટલા લોકોના અન્ય મતોના ગ્રંથો વાંચ્યા હશે, ક્યારે શું કર્યું હશે, અને એમાં પણ પોતાના મતનું મંડન કરી અને સિદ્ધિ કરી છે. ગજબની વાત છે ભાઈ. ખ્યાલ આવે? અને એમ લાગે કે ખરેખર જ્ઞાનીઓ નિર્ભય હોય છે, નિશંક હોય છે, એને મરણની પડી હોતી નથી. દુનિયાના બહારમાં કોઈ એમને વખાણ કરે એની પડી હોતી નથી. પ્રશંસાની ભીખ માગતા નથી જીવો. દુનિયા શું કહેશે જોતા નથી, સત્યનો સ્વીકાર કરજો એમ કહ્યું. આ જે બે વ્યક્તિઓની પ્રેરણા લેવા જેવી છે, પંડિત ટોડરમલજી, હે ને, કેટલો વિરોધ, મરણ સુધી એમને કિંમત ચૂકવી છે, અને ગુરુદેવજીનો કેટલો વિરોધ, ખ્યાલ આવે કે નહીં, તો બી સત્ય નથી છોડ્યું. વળગી રહેવું જોઈએ સત્યને, જરાય પણ હલવું ના જોઈએ, ઉદયોથી ડરવું ના જોઈએ, બહારમાં કોઈના ઉદયોથી અંજાવું ના જોઈએ. અને લોકો બહુ પ્રશ્ન કરે છે, તમે જૈન ધર્મ કહો છો, પણ બધા કરોડપતિઓ તો બધા જે વ્યભિચારી છે, તો કહે છે કે અમે ક્યાં કહ્યું છે કે કરોડપતિ સુખી છે? અમે તો વિતરાગી છે સુખી કહીએ છીએ ને. વાત તો સુખ દુઃખની છે ને, એ વાત મુખ્ય છે કે નહીં? બહુ પ્રશ્નો આવે છે, યુવા વર્ગના બહુ પ્રશ્નો આવે છે, હે ને, કે દુનિયામાં સુખી તો એ લોકો દેખાય છે, કે તો તને સુખી દેખાય છે, સુખી છે કે નહીં તું જઈને જો ને, હે ને. અને કદાચ હોય તો સુખનો આભાસ છે, સુખી નથી. એટલે તું આ રીતે બીજાના તું એ બહારના વૈભવ જોઈ અને તું જૈન ધર્મ પર શંકા નહીં કર. અને તારે બહારમાં તું બહુ શુદ્ધ જીવન જીવતો હોય અને કોઈ પૂર્વનો ઉદય ખોટો આવતો, ખોટો તો તારી દ્રષ્ટિમાં, બાકી ઉદયમાં શું ખોટું હોય? તો જેવું હોય એવું જ આવે ને. અને એને જોઈને તું જૈન ધર્મ પર શંકા નહીં કરતો. જૈન ધર્મ તો કહે છે કે ઉદય ગમે તેવો આવે, તું મજા કરી શકે. ઉદય તારે શરીરમાં રોગ આવે તો બી તું એને સ્વરૂપમાં આનંદમાં રહી શકે છે. વાત મર્દ જેવી છે. રોગ મટાડીને સુખી થવાની વાત નથી, શરીરને જતું જોતા પણ સુખી થવાની વાત છે. ગજબની વાત છે, હિંમતની વાત છે કે નહીં? શરીર આમ છૂટું આમ જતું હોય એવું લાગે, કે ત્યાંથી આપણે જતા એવું લાગે, તો બી મારું કાંઈ નથી જતું, હું મજામાં રહું, એનાથી વધારે અથવા તો સત્ય માર્ગ કયો હોય શકે? ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? બહુ અદભુત વાત છે. મુનિ દશા, નિર્ગ્રંથ દશા મોક્ષનું સાક્ષાત કારણ છે. વિચાર કરજો તમે જરા આના વિશે. જો શું લખ્યું છે આગળ? હા, કેવળ અમે જ કહેતા નથી, પરંતુ સર્વમત વાળા કહે છે, અને તે આગળ અન્ય મતના શાસ્ત્રોની સાક્ષી વડે જૈન મતની સમીચીનતા અને પ્રાચીનતા પ્રગટ કરતા નિરૂપણ કરીશું. અને અન્ય શાસ્ત્રો દ્વારા જૈન ધર્મની પ્રાચીનતા એટલે અનાદિ અનંત છે, સનાતન ધર્મ માત્ર જૈન છે, અને એની સમીચીનતા એટલે એની સમ્યકતા, યથાર્થતા આપણે સિદ્ધ કરીશું. એમ અહીંયા પંડિતજી કહે છે, હે ને. કેમ અનાદિ અનંત છે જૈન ધર્મ? દરેકના પુરાણોમાં જૈન ધર્મનો ઉલ્લેખ મળે છે. એક એટલે એ લોકોના જે વેદ છે એ કઈ રીતે અનાદિ અનંત થયા? કેમ કે આપણે જૈન શાસન, જે જૈન ધર્મ છે એ વસ્તુ ધર્મ છે, હે ને. કે છ દ્રવ્ય અનાદિ અનંત છે, 7 તત્વ અનાદિ અનંત છે, આ ધ્રુવ ભગવાન આત્મા અનાદિ અનંત છે, અને એનું લક્ષ્ય કરીને વિતરાગતા પણ અનાદિ અનંત છે. તો એ રીતે ઉત્પાદે દ્રવ્યોક્તમ સત, એવું જે સતનો સ્વીકાર એકમાત્ર જૈન શાસનને ન્યાયથી છે, યુક્તિથી છે, સિદ્ધિ કરી છે. એટલા માટે જૈન ધર્મ અનાદિ અનંત છે, સાચો ધર્મ છે. સાચો ધર્મનો અર્થ શું છે? ઘણી વખત મને એવું લાગે ને કે આપણને ભાવવાસન, હું તમને કહું કે આ સાચો ધર્મ છે એમ કહું એટલે કોઈ સાચું ખોટું કરવાની વાત નથી. સુખી થવા માટે આ જ એક માર્ગ છે. જેમ ગુરુદેવસિંહના આજના પ્રવચનમાં એક અંતિમ કથન શું હતું કે એને જ આત્માનો લાભ થાય છે. આત્માનો લાભ થાય છે એટલે શું? એ જ સ્થિર રહી શકે છે. આત્માનો લાભ એટલે એ સ્થિર રહી શકે છે. ખ્યાલ આવે કે નહીં? જેને પર્યાય દૃષ્ટિ નથી રહેતી, જેને વિતરાગતાનો પ્રેમ છે, એ જ સ્થિર રહી શકે છે. અને જેને પર્યાયની દૃષ્ટિ છે, જેને એક સમયની પર્યાયનો મહિમા છે, જેને જ્ઞાનના ઉઘાડનો મહિમા છે, એને આત્માનો લાભ ન મળે એટલે સ્થિર રહી જ ના શકે.
હવે તમને ઉઘાડનો મહિમા હોય, હવે તમારા કરતા કોઈ વિશેષ વિદ્વાન આવી ગયો એટલે પસીનો છૂટી જાય સભામાં કે હવે મારી આજુબાજુ ટોળું જ નહીં વળે, હવે આ પંડિતોની આજુબાજુ ટોળું વળશે, તો પેલું એકલો એકલો અંદરમાં અસ્થિર રહ્યા કરે. હલાવે કે નહીં? ઘેર છે ખ્યાલ આવે છે શૈલેષભાઈ? તમે જ્ઞાનના ઉઘાડ ઉપર કે કોઈ પર તમને મહિમા હોય તો બરાબર છે. હવે માનો કે સંયોગોનો મહિમા હોય એ તો થોડું બી એમાં અનસિક્યોર ફીલ કરા કરે, હે ને? ક્યાં જતા રહેશે તો સંયોગો જતા રહેશે, તો તું સંયોગોથી તું પોતાનું મૂલ્યાંકન કરે છે તો તું ક્યારે બી આત્માનો લાભ ના લઈ શકે. એટલે શું? સ્થિર ના રહી શકે, હે ને? વાસ્તવમાં તું વિચલિત જ રહે, તું સ્થિર 100% ના રહી શકે. વ્યસન લેતો હોય, પાપ કરતો હોય, ખોટા ભાવ કરતો હોય, એ જીવ કેવી રીતે સ્થિર રહી શકે? મંદિરમાં નિશ્ચય કેવી રીતે થઈ શકે? ના થઈ શકે. તો કહે છે કે તું એવા કામ જ ના કર કે તારું મન છે વિચલિત રહે. અને એવા કામથી રહિત ક્યારે થઈ શકે? કે તારે દુનિયાની અંદર કોઈ કામ કરવાથી તને લાભ થતો નથી, એ નિર્ણય કરી લે. એના સિવાય તને આત્માનું કલ્યાણ નહીં થાય, એવી વાત કરી છે. હવે જે આ ભર્તૃહરિનો એક શ્લોક જે શૃંગાર રસ માંથી લીધું છે, એમનું 3 શતક હતા: શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. ભર્તૃહરિ કોણ ખબર છે? સુરચંદ્ર આચાર્યના ભાઈ. 2 ભાઈ હતા ને, એક આ બાજુ ગયા, એક આ બાજુ ગયા, બંને બાજુ બંને ટોપ પર હતા. શૃંગાર રસની એવી કવિતાઓ, એવા આમના છંદ છે કે કોઈ જીવ ગમે તેવો હોય તો બહેકી જાય, એવા એમના શૃંગાર રસના. અને વૈરાગ્યમાં એવું છે કે ગમે એટલો કીડો ઉત્પન્ન થયો હોય પરંતુ જીવ વિરક્ત થઈ જાય, એવા એમના વૈરાગ્યના એમના દોહરાઓ છે બધા, એ છે એ રીતે. અને નીતિમાં બી બહુ અવ્વલ નંબરે આવે છે ભર્તૃહરિ. રાજા ભર્તૃહરિ નામ સાંભળ્યું છે, હે ને? તો એમના શાસ્ત્રમાંથી એક શ્લોક મૂક્યો છે. કોઈ આમાં મોટી વાત નથી કરી. એમાં એમ કહ્યું છે કે એમાં પણ એમને જૈન ધર્મનો, જૈન જિનેન્દ્ર ભગવાનનો એમને સ્વીકાર કર્યો છે. એમાં એમને વાસ્તવમાં નામ લીધું છે. ખ્યાલ આવે? ટૂંકમાં પંડિતજી એમ કહેવા માંગે છે કે તમે અમારા મતને તો ક્યાંય ને ક્યાંય તમે સ્વીકાર કર્યો છે, હે ને? એનો અર્થ એવું નથી કે અમે તમારા મતનો સ્વીકાર કરીશું. એ રીતે આગળ ઘણી બધી વાતો આવવા વાળી છે. નેક્સ્ટ શનિ રવિ આગળ ચર્ચા કરીશું. સહજાનંદી Hare